જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધા મિત્રોને. તો સ્વાગત છે તમારું બધાને મારા ફરીથી એક નવા બ્લોગમાં. તો અત્યારે આપણે ઘઉંમાં નાખીએ છીએ ખાતર છે, નાખીએ છીએ આપણે. એટલું નાખવાનું છે, હજી એટલું રહ્યું છે. આજે ખાતર નાખી દઈએ, પછી કાલે પાણી વાળવાનું છે. તો ચાલો ખાતર નાખી દઈએ. જ્યાં સુધી ભૂગા છે એટલું નાખ્યું છે, એટલું બધું આમાં નાખવાનું છે. ચાલો આજે નાખી દઈએ, પછી કાલે પાણી વાળવાનું છે. તો મિત્રો આપણે ખાતર નાખતા હતા, ખાતર નખાઈ ગયું થાય થાંભલા સુધી નાખ્યું છે. આ થાંભલા સુધી હવે એટલું છે. કાલે વલ્લેપાથી પીતો આવશે, પણ અહીં પૂગશે પછી પાછું ખાતર નાખી દઈશું. અહીં સુધી નાખવાનું છે. અત્યારના 6:30 વાગી ગયા, 6:15 વાગી ગયા છે. અહીં સુધી નાખ્યું છે. કાલે પાણી વાળવાનું છે આમાં. The next day. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. તો બીજો દિવસ ઉગી ગયો અને અત્યારે ઘઉંમાં પાણી ચડાવી દીધું છે. એટલું પી ગયું છે, એટલું અહીં સુધી. આ તો બધા અડધેથી પી છે, બીજું સામેથી આવશે. તો અડધું પીધું છે. તો ચાલો કાલે ખાતર નાખી દીધું છે આમાં. ખાતર નાખેલ છે, એટલું બધું પાવાનું બાકી છે. અત્યારે 9 વાગી ગયા છે, 8, સવા 8 શરૂ કરી દીધી હતી. એટલું પીધું છે. તો ચાલો પાઈ દઈએ ઘઉંમાં પાણી. ખાતર નાખ્યું છે. તો મિત્રો આપણે ઘઉંમાં પાણી વાળતા હતા, અહીં સુધી પૂગી ગયા છે. એટલું બધું પી ગયું છે. હવે એટલા ક્યારા રહ્યા છે, 10-12 જેવો ક્યારા રહ્યા છે. અહીં આચારામાં આવે છે, એટલું રહ્યું છે. અને ખાતરે કાલે થાંભલા સુધી નાખ્યું હતું, પછી આજે અત્યારમાં આપણે નાખીએ છીએ ખાતરે પાછું. અહીં સુધી નાખી દીધું છે, અહીં સુધી નાખી દીધું છે. હવે આ 4 ક્યારા રહ્યા છે, 4 ક્યારા. બાકી બધું ખાતર નખાઈ ગયું છે. ને પાવાના 8-10 ક્યારા રહ્યા છે, પછી ઓલે કાંઠેથી વાળવાનું છે. અહીંયા પી જાય પછી લાઈટ રહી ત્યાં સુધી. અને કાલે પછી આમાં ખાતર નાખીએ ને આમાં કાલે વાળવાનું છે. તો અહીંયા ખાતર ચાલો નાખી દઈએ ખાતર. 4 ક્યારા રહ્યા છે, એટલું પાણી પાઈ દઈએ. તો મિત્રો આપણે ઘઉંમાં પાણી વાળતા હતા, ઓલી સાઈડ પી ગયું છે. આ કાંઠે ચડાવી દીધું છે અત્યારે. અહીંયા ચડાવી દીધું છે. અહીંયા હજી આગળ શરૂ કર્યું છે. આડો ક્યારો પી જશે. આ આડો ક્યારો હજી અહીં પીગ્યું છે, અહીંયા પીગ્યું છે. આડો ક્યારો પી જાય પછી અહીંથી પાવાનું છે. એટલું સામે સુધી આગળ મોટર શરૂ કરી છે. 1:15 વાગવા આવી ગયો છે. તો ચાલો પાઈ દઈએ. આમાં જાય છે આડો ક્યારો પાવાનો જ છે. અત્યારે આડા ક્યારામાં જાય છે, પછી આ બધું પી જાય, પછી વલ્લી પાથી આ ક્યારો પીસે છે સામેથી. તો ચાલો પાઈ દઈએ. અત્યારના 1:15 વાગી ગયા છે. તો મિત્રો આપણે ઘઉંમાં પાણી વાળતા હતા, અહીં સુધી એટલું પીધું છે. 10 ક્યારા રહ્યા છે. હવે તાગડી કદાચ લાઇટ વહી જશે. 10 ક્યારા રહ્યા છે. હવે કદાચ 1-2 અત્યારે 3 વાગવા આવી છે. 3, સવા 3 વાગ્યા સુધી રહેશે. બાકી આજનો કાપ પૂરો થઈ જશે. પછી રહી કાલે સવારે, અને કાલે પછી આ પાઈને ઓલા ઘઉંમાં વાળવાનું છે. વલ્લીપાને એમાંય ખાતર નાખી દીધું છે. વલ્લીપાના ખેતરમાં છે તેમાં. આ તો આમાં ખેતરમાં ખાલી 10 ક્યારા રહ્યા છે. તો ચાલો અત્યારે પાઈ દઈએ, બીજું કાલે સવારે પાવાનું થશે. 10 ક્યારા રહ્યા છે. તો મિત્રો લાઇટ વહી ગઈ છે. 5 ક્યારા રહ્યા છે. 5 ક્યારા લાઇટ વહી ગઈ છે. એટલું બધું પી ગયું છે. હવે કાલે આવે એટલે હવે કાલે આવવાનું છે. તો ચાલો હવે જઈએ ઘરે. The next day. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. તો બીજો દિવસ ઉગી ગયા અને અત્યારે 8 વાગી ગયા છે. કાલે ઓલામાં પાણી વાળતા હતા, ઓલી પર 5 ક્યારા રહ્યા હતા. એ સવારમાં અત્યારે 7:15 વાગે લાઇટ આવે એટલે વહેલું શરૂ કરીને ત્યાં પાઈ દીધું. અત્યારે 8 વાગ્યા છે ને આમાં શરૂ કરી દીધું છે. આ ઘઉંમાં ખાતર નાખી દીધું હતું. આ એટલું છે પાવાનું. જ આગળ શરૂ કર્યું છે. પહેલો ક્યારો છે. આમ તમે જોઈ શકો છો ધવાડા નીકળે છે ટાઈટના. આમ ઓલી તમે જોઈ શકો છો પાણી જાય છે ત્યાં જાવ ધવાડા નીકળે છે. ટાઈટ એટલી બધી છે, આજે વધારે ટાઈટ છે એટલે આમ ટાઈટના ધવાડા નીકળે છે. અત્યારે શરૂ કરી છે. પહેલાં ક્યારામાં જાય છે. ચાલો પાઈ દઈએ. તો મિત્રો આપણે ઘઉંમાં પાણી વાળતા હતા, એટલું પીધું છે. 6-7 ક્યારા રહ્યા છે. લાઇટ વહી ગઈ છે. આજે શુક્રવારનો કાપ છે. હવે ક્યારે આવે કંઈ નક્કી નહીં. અત્યારે ગઈ છે 9:30. એટલું પીધું છે. 7 ક્યારા રહ્યા છે. એ પછી લાઇટ જ્યારે આવે ત્યારે વાળવાનું છે.
અત્યારે 9 સાડા 9 વાગી ગયા છે. ચાલો ઘરે જઈએ, હવે લાઇટ આવીએ પછી આમાં વાળવા આવવાનું છે. 6-7 ક્યારે રહ્યા છીએ. તો મિત્રો સવારે લાઇટ વહી ગઈ હતી, ત્યાં આગળ 4 સવા 4 વાગે આવી છે. મોટર શરૂ કરી છે. હવે આ ક્યારામાં આવે છે. આ 3-4 ક્યારા રહ્યા છે. 4 સવા 4 આવી હતી, અત્યારે 5 વાગ્યા છે. તો 3-4 ક્યારા પીધા છે. હવે 3-4 રહ્યા છે. આ ક્યારામાં આવે છે, બાકી પી ગયું છે. તો ચાલો આ 3-4 ક્યારા રહ્યા છે, પાઈ દઈએ. ઘઉંના ખાતર નાખ્યું હતું આમાં. લાઇટ સવારની આજે કાપ હતો એટલે વહી ગઈ હતી. તો ચાલો પાઈ દઈએ. 3-4 ક્યારા રહ્યા છે. તો મિત્રો આપણે ઘઉંમાં પાણી વાળતા હતા, એ છેલ્લા ક્યારામાં વાળી દીધું છે. છેલ્લામાં બાકી બધું પી ગયું છે. હવે આગળ આ ભરાય એટલે મોટર બંધ કરી દેવાની છે. અત્યારના 5:30-6 વાગવા આવી ગયા છે. ચાલો મિત્રો આજનો બ્લોગ વિડીયો અહીં પૂરો કરી નાખીએ. તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયોમાં ન હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. તો ચાલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં.